ગાઈસ 9 વાગ્યા છે, આપણો વ્લોગ કરી દીધો ચાલુ. મમ્મીને બનાવો છે અમે રોધવાનો. કૌશિક રાતે કેટલા વાગ્યા સુધી જાગ્યા તેમ કે પહેલા હેડ રાતે હા ઓમ જો કે 3 વાગ્યા સુધી. એટલે શું હતું? મંડળ હતું નદી ઓર યો હેતમાં હે કે હેતરમાં એટલે સુખોજી હું બન્યા હતા. એટલે વિડીયો ના ઉતાર લાવવો પડે. વિડીયો ઉતારે સંજનમય અને ડોખરો કાઢવાનો છે તો મો હરા પેલું પાવન બાકી છે બાજરીમાં હરા દહીં જવું એક પોસી એ તો હુકાઈ જેલું જ છે બધું ને એ તો હુકાઈ જેલું જ છે, કોઈ આગુ પાસ નહીં કરવા. કાલે કાઢવાનો છે, આજે ખાલી ડોખરો જ કાઢવાનો છે. તે તો પલ્લે એકલો જ જાય હમણાં આવીને તો એ તો આગુ પાસ કરી દે પછી હોદ ના ડોખરો કાઢવાનો. આજે ના કાઢવો હોય તમારે હું કહું છું. અને આજે કઢાવા ના હોય તો પલ્યાને મોકલો આગુ પાસ કરી જાય પછી હોદ ના જો સાબા પીને ડોખરો કાઢી દો નહીં. આપણો હજી શીકુડી વાટ લાવશે હોદ ના અને પલ્લે પપ્પા બધો ડોખરો કાઢવા જાય. પલ્લે હમણાં આવીને જાય આગુ પાસ કરવા હું ખાઈ બની જાઉં. બંકીને તો આપણે લઈ જાય હું પછી એ બેટા શું કરું તને? અને પેલો છે તારીખ આવી 25-26 આવી 6 મહિના પોસમાં ચોથા મહિના 25-26 એમ. ઓહો તો શું હતું છે? મારે લુગરો લાવવાનો છે યાર. લાઈક્રા પેલું શું કહેવાય? હા કાર્ગો શર્ટ લાવવું આ વખત. હા જોલી નહીં માં અંકાત આવજે કાલે લુગરો લેવા. મસ્ત લુગરો લઈ આલ્યો. આમ શરીર અંગાથી ઉઠાવાલ છે ખતરનાક હેવી. અને પેન્ટ લાવશું પછી ફિટિંગ કરવાનું જાતે ઘેર લાઈન કટિંગ. કૌશિક તારે શાળામાં નહીં જવાનું લે? શેમ ભણાય નહીં? પરીક્ષા શાણે છે? તું 10માં આવશે ને? આમ તો હો હા શું એ રગલા ખાતો ના આવે પત્તન ખબર છે મોટું આવે છે તો ડોક્ટર કહેતો બાજરીને ઘઉં ખાઈ જોઈએ છે કાસા કાસા. તાણ પૂછ નતો કહેતો કોઈ મોટું આવે બેટા. ગાઈસ આપણે હેડે છીએ પોણી વારવા. 11 વાગ્યા છે. પાવર આવી ગયો છે. એક પોસી બાકી છે બાજરીમાં. આપણે પૈ દઈએ અત્યારે તો આપણે આવી જાય ખેતરમાં. અને બાજરીઓ તો આપણી થઈ જાય આપણે. અને એક પોસી બાકી આપણે આ પોસી પૈ દઈએ. વચ્ચે નેક છે બે ખેતરાના. મોટર ચાલુ કરી દઈએ. 1 વાગ્યો. હા કાઢ હેડ. આમ પપ્પા હવે પપ્પાને તો રાહ દે ખાઈ લઉં. અડધું પીજો અડધી પોસી બાકી છે. આમાં તો મકાઈનો લોટ છે. ઓ લોટ બાફવાનો છે. તો ગાઈઝ આપણે 11 વાગ્યાનું પાણી ચાલુ કરી હતું. 6 વાગી જશે. અને હવે છેલ્લે શહેરમાં પાણી વાળ્યું છે. હવે છેલ્લે શહેરો ભરી જાય એટલે બંધ કરીને જતા રહીએ ઘેર. આખો દારો આજ તો ખેતરમાં જ જતો રહ્યો છે. તો ગાઈઝ 7 વાગ્યા છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો આજે. કોડે મગર બધું અંધાર્યું છે જોરદાર. એરંડા ને બેરંડા ખરું ઢોકીને આવતા રહે તમો થઈ. રઘુ વરસાદ આવે લે આવ. વરસાદ જબ્બર જોમી પડે છે. તો ગાઈઝ એરંડા બહાર પડ્યા હતા. કોથરા ભરી દીધા હતા તે લાઈન મિલ દીધા સાપરા. વરસાદ તો શિયાળો નહીં ઉનાળો નહીં ચોમાસું કોઈ જોતો જ નહીં.
સંજીવ આગાહી થઈ જાય ભાઈ. આગાહી પાછી અંબાલા અંબાલાની આગાહી હોય યાર. રાત તો પાવું નહીં પડે. શું છે થોડો વધારે પડ્યો. તમારે પાવા જવાના મમ્મી કીધું કાલ પાવા જજો. હું હાલ પૈને આવ્યો બાજરી. હું કાલ પાવાનું કીધું તે સારું કર્યું. મારે મકઈ પાવાની છે, હજી બીજી બાજરી પાવાની છે. હા હો ઝાક તોડી દે. ઝાક પર તોડતા એમ. હા વરસાદ જોમી પડ્યો. પપ્પા પાવું નહીં પડે નહીં. પપ્પા એરંડા નહીં, મકઈ ને બાજરી નહીં પાવી પડે. શું જોઈ લે? હવે પાણી તો શું થાય, આખું ઓગનું પર આવવાનું લાગે છે. ભલે ટોકર મેં લે રઘુ આવી લે. વરસાદ આવ્યો. પારી હવે પાડી તોડી નાખી એટલે પાડી નથી તોડવાની. વરસાદ વાતાવરણ કેવું કઈ ના. એ પપ્પા આપણે પેલા તે ખૂણામાં ઓલ પાડી દઈએ ના જતું રહો પાણી. વધારે ભરાય જતું રહો પાસે. થોડી વારમાં હડો આપણે એક પોણનો વરસાદ પડી ગયો. ઘણું થઈ ગયું આટલું. સંજય તો ઘણી થાય નહીં. સંજય તાત ઘણી થાય એક પાસે.